દિલ્હીની અંદર જંતર મંતર પર જે પ્રદર્શન થઈ રહ્યા છે એ હવે હિંસક બન્યા. હિંસક બન્યા કેવી રીતે? તો કે એ લોકોએ સંસદ આગળ કૂચ કરી અને ચલો સંસદ કરીને એમ લોકોએ જે માર્ચ શરૂ કરી હતી, એમાં કેટલાક હિંસા થઈ એવા સમાચાર મને સાંભળવા મળ્યા છે. સાચા ખોટા દિલ્હી પોલીસને વેરીફાઈ કરવા રહેશે. પણ મૂળ મુદ્દો એ છે કે આ જે પ્રદર્શન છે એ નીટના વિદ્યાર્થીઓ માટે શરૂ થયું હતું. મૂળ વસ્તુ એ હતી કે ધર્મેન્દ્ર પ્રધાન આ બાબતે રાજીનામું આપે એવી માંગણી કરવામાં આવી હતી. એ પછી આ અનશનની અંદર સોનમ વાંગચુક આવે છે અને એ અનશન પર બેસે છે. જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાનના ઇસ્તીફાની માંગ હતી, રાજીનામાની માંગ હતી, ત્યાં સુધી બરોબર હતું. પણ પછી શું થાય છે તો કે આ મંચ ઉપર કાશ્મીરની 370ની કલમ છે એને ફરી પાછી લાવવા માટે પ્રદર્શન શરૂ થયા. અલ્લાહ તેરા નામ રહેગા એ શરૂ થયું. બ્રાહ્મણવાદ શરૂ થયું. હિન્દુત્વવાદ શરૂ થયું. મતલબ બ્રાહ્મણવાદનો વિરોધ, હિન્દુત્વવાદનો વિરોધ, મનુસ્મૃતિનો વિરોધ, ભાજપ સરકારનો વિરોધ, કેન્દ્રનો વિરોધ, ધર્મેન્દ્ર પ્રધાનનો વિરોધ, આ બધાય. એટલે મતલબ કે આખું એક લેફ્ટિસ્ટ કહેવાય, વામપંથી આખું એક્ટિવ થઈ ગયું. સોનમ વાંગચુક અનશન કરી રહ્યા હતા, એના ઉપર પણ ઘણા બધા સવાલો થયા. એમની સાથે જેટલા લોકો અનશન પર બેઠા હતા એ બાબતે પણ સવાલ થયા. પણ તમને જે આ ઉપર તસવીર દેખાઈ રહી છે એમાં તમે જુઓ તો પ્રદર્શન શરૂ થવાનું હતું, બટ પ્રદર્શન શરૂ થઈ ગયું હતું. પણ એના પછી જે માર્ચ શરૂ થવાની હતી, આ લોકો જે સંસદ પર કૂચ કરવાના હતા, કૂચ ચાલુ હતી. હોસ્પિટલમાં બેઠા બેઠા સોનમ વાંગચુકે લેખિતમાં, તમે બીજા નંબરનો ફોટો જુઓ છો, લેખિતમાં એ લોકોએ સ્ટેટમેન્ટ જાહેર કર્યું અને પોતાની માંગણીઓ રાખી, જેમાં ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે એવી માંગણી નહોતી. આ જ સમયે સંસદનું અત્યારે આજે પહેલો દિવસે ચોમાસું સત્ર શરૂ થયું. આ ચોમાસું સત્ર શરૂ થયું પણ વાસ્તવમાં શરૂ થયું જ નહીં. કેમ? તો કે 11 વાગે જ્યારે સત્ર શરૂ થયું ત્યારે વિપક્ષે હોબાળો કર્યો, એટલે સંસદની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. ફરી જ્યારે એ લોકો પછી 2 મિનિટ જ એ કાર્યવાહી ચાલી, ફરી પાછું વિપક્ષે હોબાળો કર્યો, એટલે 12:30 સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. ફરી જ્યારે એ લોકો પાછા આવ્યા સંસદમાં, ફરી જ્યારે વાતચીત શરૂ કરી, છતાંય કોંગ્રેસે અને વિપક્ષી દળોએ વિરોધ ચાલુ રાખ્યો, હોબાળો કર્યો. એટલા માટે સંસદની કાર્યવાહી 2 વાગ્યા સ્થગિત કરવામાં આવી, બંને સદને, રાજ્યસભાની, લોકસભાની. તો મારો પ્રશ્ન એ છે કે વિપક્ષ શા માટે છે? ચર્ચા કરવા માટે, સદનમાં પોતાના મુદ્દા ઉઠાવે એના માટે, હોબાળો કરવા માટે, પ્રદર્શન કરવા માટે. શું સંસદ એ સ્થળ છે? હોબાળો સંસદમાં કરવાનો હોય? તમારે હોબાળો કરો તો રસ્તા પર ઉતરી જાઓ, જંતર મંતર પર બેસી જાઓ, જે રીતે સીજીપી વાળા પ્રોટેસ્ટ કરી રહ્યા છે. અને સદનની કાર્યવાહી ચાલુ છે, જે સદનમાં તમને લોકોએ ચૂંટીને એ કાર્યવાહીમાં સાંભળવા માટે, બેસવા માટે, નિર્ણય લેવા માટે મોકલ્યા છે, ત્યાં તમે નથી બેઠતા અને તમે જંતર મંતર ઉપર જઈને પ્રોટેસ્ટમાં સામેલ થાવ છો ચાલુ સદનની કાર્યવાહી દરમિયાન. આપના ઘણા બધા એવા સાંસદો છે જે તેમણે સદનની કાર્યવાહી દરમિયાન ત્યાં હાજરી આપી છે. હું તો કહું છું કે આમનું સંસદ સભ્ય જે પદ છે એ રદ થવું જોઈએ. જે માટે એમને લોકોએ વોટ આપ્યા છે, મત આપીને ત્યાં મૂક્યા છે, એ બહુ ચર્ચા થવી જોઈએ. હવે લોકો ઘણા મને એવો પ્રશ્ન કરશે કે તારે સરકારને સવાલ કરવાનો, વિપક્ષને સવાલ ના કરવાનો હોય. પણ વિપક્ષ જો સરકારને સવાલ ના કરતી હોય તો પછી વિપક્ષનો સવાલ કરવો પડે. મારો પ્રશ્ન સરકારને પણ છે. નીટનું જે પેપર લીક થયું, એ નીટનું નહીં, દુનિયામાં ભારતમાં જેટલા પ્રકારના પેપર લીક થયા છે એના માટે શિક્ષણ પ્રધાન જવાબદાર છે જ, એમાં શંકાને કોઈ સ્થાન નથી. અને શિક્ષણ પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ. પણ જે મુદ્દો જે વેમાં જવો જોઈએ એ વેમાં નથી જતો, અને તમે એન્ટી નેશનલ ત્યાં લોકોને બોલાવો છો, તમે હિન્દુત્વને ટાર્ગેટ કરો છો, તમે મનુસ્મૃતિને ટાર્ગેટ કરો છો, તમે ત્યાં ભારતના સંવિધાનને ટાર્ગેટ કરો છો. અને ભારતના સંવિધાન પ્રમાણે એવું બી લખેલું છે કે સદનની અંદર હોબાળો કરવા માટે કે પ્રદર્શન કરવા માટે કે પ્રોટેસ્ટના પોસ્ટર લઈ જવા માટેની મનાઈ છે. છતાં વિપક્ષ ત્યાં પોસ્ટર લઈને કેમ પહોંચ્યું? આખા સદનનો પ્રશ્નકાળને જે શૂન્યકાળ હતો એ આખો હોબાળાને ભેટ ચડી ગયો. કેમ? કોના પ્રતાપે? વિપક્ષના પ્રતાપે. તો આમાં જવાબદાર કોણ છે? તમારે વ્યવસ્થિત મુદ્દા ઉઠાવવા હોય છે તો એની વ્યવસ્થિત ચર્ચા કરો. સરકાર જે પ્રકારનું બિલ લાવે છે, તમે એમાં પ્રશ્નો ઉઠાવો, મુદ્દા ઉઠાવો. એ મુદ્દા ઉઠાવવા નથી. અને સીજેપીનું જે પ્રદર્શન થઈ રહ્યું છે એમાં બધા એન્ટી હિન્દુ કેમ છે? મને એ સમજાતું નથી. પ્રેમાનંદને મહારાજ કહેવા, એમાં આ લોકોને શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે? વિચિત્ર તૈયાર નિવેદન આપ્યું છે કે પ્રેમાનંદ ક્યાંના મહારાજ છે? પણ તું ક્યાંનો વ્યક્તિ છે? તને કોણે હિન્દુ ધર્મનો ટેકો આપ્યો છે? રામને લઈને આ લોકો વિવાદાસ્પદ નિવેદન આપે છે,
પ્રેમાને લઈને નિવેદન આપે છે, હિન્દુત્વને લઈને નિવેદન આપે છે. એટલે તમારી તાકાત અને ત્રેવડ હોય તો બીજા ધર્મ વિશે બોલીને બતાવો. આ મુદ્દો ચર્ચાનો વિષય એટલા માટે બને છે કે હિન્દુ ટાર્ગેટ છે. જો હિન્દુ આમાંથી નીકળી જાય ને તો આ લોકો પાસે કોઈ મુદ્દો જ નથી બોલવા માટે. જે પ્રોટેસ્ટ વિદ્યાર્થીઓ માટે થયું હતું એ હિન્દુત્વ આવીને બેસી ગયું છે. હિન્દુત્વનો વિરોધ શા માટે? કયા હિન્દુ તમારા ઘરમાં પૈસાને તમને બહાર કાઢી માર્યા છે? અને તમે પ્રેમાનંદનો વિરોધ કરી રહ્યા છો. પ્રેમાનંદે મહારાજ શા માટે કહેવાય? એટલે પ્રેમાનંદ તને ઘરે કહેવાય કે તું મહારાજ કે? તારે ના માનવું ના માનીશ, તારો વ્યક્તિગત મામલો છે. એમાં તારે દુનિયાને જ્ઞાન આપવાની ક્યાં જરૂર છે? એટલે મતલબ જે મુદ્દો વિદ્યાર્થીઓ માટે હતો, વિદ્યાર્થીઓનો મુદ્દો આખો ડાયવર્ટ થઈ ગયો. આ પ્રોટેસ્ટમાં ખાલી 1 થી 2 જણા જ વિદ્યાર્થીઓ જોવા મળ્યા કે જે લીગલ પ્રોટેસ્ટ માટે આવ્યા હતા. અને ઘણા બધા એવા નિવેદનો લોકોએ જાહેર કર્યા છે કે અમે CJP વિદ્યાર્થીઓ માટે આવ્યા હતા, પણ અહીંયા આવીને તો ખબર પડી છે કે અહીં તો બધું ચાલી રહ્યું છે. એક વખતનો વિડીયો એવો બી વાયરલ થયો છે, અને એવું કીધું છે કે અમે સંસદ કો ઉખાડ ફેંકેંગે. આ સંસદ તારા ઘરની પ્રોપર્ટી છે ભાઈ? ઉખાડ ફેંકેંગે એટલે સંસદ નેપાળ બનાવવું છે. ભારતને નેપાળ બનાવવું. નેપાળમાં જે પ્રોટેસ્ટ થયું હતું, બાંગ્લાદેશમાં જેનું પ્રોટેસ્ટ થયું હતું એ તો અહીંયા કરવું છે. ઘરે જઈ અને તમારા ચપ્પલ હરખા કરો. પહેલાં તમે તમારા ચપ્પલ હરખા મૂકી શકતા નથી. તમારે સંસદ ઉખેડવી છે. સંસદ કો ઉખાડ ફેંકેંગે. મૂળ મુદ્દો એ છે કે વિરોધ થતો હોય, વિરોધ કરવામાં કોઈ ના નથી. આપણને કોઈ સરકારની પોલિસીથી, સરકારની કાર્યવાહીથી કે કોઈ ગેરરીતિ થઈ છે એનાથી વિરોધ હોય તો એનો ચોક્કસથી વિરોધ કરવો જોઈએ. પણ એ મુદ્દાની આડમાં તમે દેશની પ્રભુતાને, આ ભારતના બંધારણને ટાર્ગેટ કરતા હો ને તો તમારી ખોટી વાત છે. એ સહી ના લેવાય. અને મેઇન સ્ટ્રીમ મીડિયાએ આટલા માટે જ આ પ્રોટેસ્ટને એટલું પ્રાધાન્ય નથી આપ્યું. હું તો માનું છું શા માટે પ્રોટેસ્ટને આપવું જોઈએ, શા માટે પ્રાધાન્ય આપવું જોઈએ. એ લોકોએ ધર્મેન્દ્ર પ્રધાનના ઇસ્તીફાની માંગણી કરી. એ બાબતે તમામ મેઇન સ્ટ્રીમ મીડિયાએ ન્યૂઝ ચલાવ્યા છે, સ્ટોરીઓ છાપી છે, આર્ટિકલો લખ્યા છે. પણ જ્યારે મુદ્દા ડાયવર્ટ થવા લાગ્યા ને એ પછી આ મેઇન સ્ટ્રીમ મીડિયાએ બંધ કર્યું છે. લોકો હવે મીડિયાને મતલબ આ લોકોને થોડો પણ સવાલ કરો ને એટલે સારું થઈ જાય. તો ગોદી મીડિયા. એટલે મતલબ તમે ગમે સવાલ કરો એ ચાલે, તમને કોઈ સવાલ કરે તે ગોલી મીડિયા, સરકારના ચાટુકાર. મતલબ તમને કોઈ સવાલ નહીં કરવાનો. સરકારને સવાલ કરવો ચાલે. સરકારને સવાલ કરો કોણ ના પાડે? સરકારને સવાલ કરવાનું તમને ક્યાં કોઈ ના પાડી છે? તમે એમથી કીધું તમે સરકારને શા માટે સવાલ કરી રહ્યા છો. પણ તમને કોઈ સવાલ કરે, તમે કોઈ પ્રોટેસ્ટ કરી રહ્યા છો, તમને કોઈ પ્રશ્ન પૂછે તો કે તમે કે ગોદી મીડિયાવાળા છો. એટલે આવા પ્રકારના જ્યારે પ્રોટેસ્ટ થતા હોય ને ત્યારે ખરેખર ચિંતાનો વિષય લાગે. ભારતને તમે જો નેપાળ બનાવવાની ઈચ્છા અને કામના લઈને બેઠા હો ને તો એ ખોટી વસ્તુ છે. ભારત હંમેશા અખંડ રહ્યો છે. ભારતની પ્રભુતાને કોઈ ઠેસ નહીં પહોંચાડી શકે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.